બાળકોથી લઈ મોટા સૌને પસંદ આવે એવા એકદમ ક્રીમી અને ટેસ્ટી પાસ્તાની રેસીપી બનાવીશું આજે આપણે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં. તો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો પાસ્તા બનાવવા માટે મેં 1.5 કપ જેટલા પાસ્તા લઈ લીધા છે. મારી પાસે આ રીતના બે અલગ અલગ હતા એટલે મેં આ રીતે લઈ લીધા છે. તમે કોઈ પણ લઈ શકો છો. ત્યાર પછી વેજીટેબલમાં આપણે એક મોટી નંગ ડુંગળી કટ કરીને લઈ લીધી છે, 2 મોટા ટામેટાં લઈ લીધા છે અને કેપ્સિકમ, ત્યાર પછી ઝીણું ખમણેલું ગાજર લઈ લીધું છે અને 1 નંગ મરચાંના કરીને પીસ લઈ લીધા છે. ત્યાર પછી 1 મોટી ચમચી જેટલું આદું અને લસણ લઈ લીધું છે. તો ચાલો આપણે પાસ્તા બનાવવાનું ચાલુ કરીએ. તો પાસ્તાને બોઇલ કરવા માટે મેં આ રીતનું એક મોટું વાસણ લઈ લીધું છે. તેમાં 1 લીટર જેટલું પાણી ગરમ કરી લીધું છે. હવે તેમાં આપણે પાસ્તા એડ કરી દઈશું. આ પાસ્તાને થોડી કૂક થતા વાર લાગે છે એટલે આપણે તેને પહેલાં એડ કરીશું. ત્યારથી 2 થી 3 મિનિટ બાદ આ પાસ્તાને પણ એડ કરી દઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું જેથી આપણા પાસ્તા ચોટે નહીં. હવે આપણે આ પાસ્તાને થોડા કૂક થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા થોડા કૂક થઈ ગયા છે. હવે આપણે તેમાં બીજા પાસ્તા પણ એડ કરી દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી તે તળિયા ચોટી ના જાય. તો પાસ્તા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે સાઈડ પર વઘાર પણ કરી લઈએ. તો વઘાર કરવા માટે મેં એક વાસણમાં મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે લસણ એડ કરી દઈશું. ત્યાર પછી ડુંગળી એડ કરી દઈશું અને સાથે જ આપણે આદુ પણ એડ કરી દઈશું અને 2 મિનિટ માટે ડુંગળીને ચડવા દઈશું. અને સાથે જ આપણા પાસ્તા પણ બોઇલ થઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈશું. ત્યાર પછી તેના ઉપર થોડું ઠંડુ પાણી રેડી દઈશું જેથી તે વધારે બોઇલ ના થાય અને 1 ચમચી જેટલું તેલ આ રીતે એડ કરીને થોડા મિક્સ કરી લઈશું એટલે તે ચોટે નહીં. આપણે વઘારમાં ટામેટાં પણ એડ કરી દીધા છે. હવે આપણે ટામેટાને થોડા કૂક થવા દઈશું. ત્યાર પછી તેમાં બીજા મસાલા કરીશું. તો ટામેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું અને ખમણેલું ગાજર એડ કરી દઈશું. હું આ ગાજરને ખમણીને લઈ રહી છું, તમે કટ કરીને પણ લઈ શકો છો. ત્યાર પછી કટ કરેલું મરચું એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને કૂક થવા દઈશું. હું વેજીટેબલને અત્યારે એડ કરી રહી છું. જો તમને થોડા વેજીટેબલ ક્રન્ચી પસંદ હોય તો તમે ડુંગળી અને ટામેટાની થોડું ગ્રેવી જેવું થઈ જાય ત્યાર પછી એડ કરી શકો છો. મેં થોડા પહેલેથી જ એડ કરેલા છે કારણ કે ઘણા બાળકો એવા છે જેને વેજીટેબલ પસંદ નથી હોતા. જો વેજીટેબલને પહેલેથી જ આ રીતે એડ કરી દઈશું ને તો તે મસાલા સાથે સરસ એવા મિક્સ થઈ જશે અને બાળકો કાઢશે પણ નહીં અને ફટાફટ ખાઈ લેશે. તો હવે તેમાં એક નાની અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. ત્યાર પછી એક નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલો ટામેટાનો સોસ એડ કરીશું અને 1 નાની ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું. જો તમારી પાસે હોય તો એડ કરવાનો, નહીતર એમનેમ પણ એકદમ ટેસ્ટી જ બનશે. હવે અડધી નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. હવે એડ કરીશું 1 ચમચી જેટલું માયોનીઝ, બાળકોનો ફેવરેટ. જો તમારી પાસે માયોનીઝ ના હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. માયોનીઝ એડ કરવાથી આપણા પાસ્તા એકદમ ક્રીમી અને ટેસ્ટી બનશે. હવે આપણા મસાલા થોડા કૂક થઈ ગયા છે તો તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીશું. પાણી આપણે વધારે એડ નથી કરવાનું. હવે છેલ્લે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે પાસ્તા બોઇલ કરતી વખતે પણ એડ કરેલું છે તો એ પ્રમાણે કરવું. હવે આપણે બોઇલ કરેલા પાસ્તા એડ કરી દઈશું. ત્યાર પછી બધી વસ્તુને હળવે હાથે સારી રીતે મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ટ્રીકથી એકવાર જરૂરથી બનાવજો. નાના મોટા સૌને પસંદ આવશે. અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. સાથે સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે.
બન્યા છે ને એકદમ મસ્ત, જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવા. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ ડીશમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા પાસ્તા.